ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર છે રવિવાર, એટલે કે રજાનો દિવસ મિત્રો. આજે રજાનો દિવસ હોય પણ અમારા માટે તો સુવાનો દિવસ હોય એમ માનો. આજે તો બપોર 12:30 વાગે ઉઠ્યા છીએ સાહેબ. 12:30 ઉઠી જમી કાઢવીને પછી મેં કીધું હવે આજના દિવસના વ્લોગની શરૂઆત કરીએ. આગળ વિડીયોને નિહાળતા રહો. પછી બહારથી જોયું તો વરસાદી માહોલ હતો, કારણ કે આપણે જમીને નીચેથી આવી ગયા હતા, પણ બહારનો નજારો મેં જોયો નહોતો. બહારનો નજારો જોયો તો વાગ્યા હતા બપોરના 1:30, પણ આ જોઈ રહ્યા છો 1:30 વાગ્યો તો છતાં એકદમ એમ કહેવાય કે વરસાદી માહોલ જેવું વાતાવરણ હતું, અને વરસાદ પણ ધીરે ધીરે આવી રહ્યો હતો. એ એકદમ શાંતિમય વાતાવરણ હતું મિત્રો. પછી ફાઇનલી મિત્રો કાલે હતો રવિવાર, એટલે સાંજના સમયે પછી આપણે ગયા હતા મહાદેવના દર્શન કરવા માટે. તમે જોઈ રહ્યા છો આ છે મહાદેવનું મંદિર, જે અમારી પીજીની બાજુમાં જ એક્ઝેક્ટ આવેલું છે. આ મંદિરના બહારનો નજારો છે. ત્યાં પણ નાની એવી શિવલિંગ હતું સાહેબ, અને 2-3 મૂર્તિ હતી. તમે જોઈ રહ્યા છો આ નજારો. આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો, બહુ મોટું જબર હતું. અને આ છે સરસ મજાનો મંદિરનો નજારો, અને આ જોઈ રહ્યા છો બહારનો નજારો મંદિરનો એક્ઝેક્ટ. પછી ગાઈઝ જોયું તો આ બહારનો મંદિરનો નજારો કંઈક સરસ મજાનો એકદમ શાંતિમય વાતાવરણ હતું. તમે જાણો આમાં આનંદ આવી જાય એવું શાંતિમય. જમી કાઢવીને પણ આપણે પીજી જતા, કારણ કે બપોર પછી થોડીક આપણે આમ માથું દુખતું હતું, એના માટે આરામ જ કર્યો છે આખો દિવસ. આજે એટલું બધું કંઈ ખાસ બ્લોગ પણ નથી ઉતાર્યો. અને અત્યારે વાગી ગયા છે મિત્રો 8 વાગી ગયા. હજી 7:30 હું ઉઠ્યો છું. 8 વાગી ગયા છે અને જવાનું છે જમવા, કેમ કે આજે પીજીએ જમવાનું ના હોય, એટલા માટે આગળ નિહાળતા રહો વિડીયોને. અને પાછળ થોડોક આપણે 1-2 કડી ઉપર થોડુંક બોલી લઈએ, એટલે આપણો ડેઈલી બ્લોગ તો આવી જ જાય મિત્રો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને ગાઈઝ, તો પ્લીઝ આપણી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી આવજો મિત્રો. માથું દુખતું સૂઈ ગયા હતા. પછી આપણે મંદિરે ગયા હતા. અહીંયા મહાદેવનું ને મંદિર છે બાજુમાં, ત્યાંથી દર્શન કરીને પછી ભાઈબંધના પીજીએ વહી આવ્યો ગાઈસ. પછી અમે ગયા હતા જમવા માટે. આ તમે જોઈ રહ્યા છો એચએલ બાજુનો નજારો છે, જે રવિવારનો વરસાદી માહોલ હતો છતાં આટલી બધી ભીડ હતી. અને જ્યારે વરસાદી માહોલ ન હોય ત્યારે તમે ગાઈઝ વિચાર ન કરી શકો એટલી બધી ભીડ હોય છે. એચએલ કોમર્સ 6 રોડ બાજુ તમે જોઈ રહ્યા છો આ નજારો સાહેબ. જમી કાઢવીને આવી ગયા હતા, પણ મિત્રો રાત્રે એમ કહેવાય કે મારો ભાઈ આવ્યો હતો ગામડેથી, તો એમ કહેવાય કે એ ખાલી ગાંધીનગર હતો, ગાંધીનગરથી આવ્યો હતો, અને પછી જવાનો હતો પાછો ઘરે. મિત્રો એમને મળવા જવાનું હતું, એ માટે પછી પાછા તૈયાર થઈ અને ભાઈબંધના ફ્લેટે આવ્યો. અને પછી મિત્રો અહીંથી હવે જવાનું છે. પણ મિત્રો આજે વાર છે રવિવાર, અને રવિવારની કંઈક સાહેબ જિંદગીની અંદર મજા જ કંઈક અલગ હોય છે, કારણ કે જાહેર રજા હોય છે એ માટે. પણ મિત્રો જિંદગીની અંદર તમને પણ હું કહેતો જાઉં છું, તમે પણ એક વિચાર ચોક્કસ કરજો કે મિત્રો જિંદગીની અંદર તમે જે માર્ગે ચાલો છો ને એ જ માર્ગે ચાલતા રહેજો. કોઈ વ્યક્તિ એમ કહે કે આ માર્ગ નહીં, આ માર્ગ નહીં, એ માર્ગ નહીં અપનાવતા મિત્રો. મિત્રો મળીએ છીએ કાલ સોમવારના વ્લોગમાં.